વિદ્યાર્થી મિત્રો, હું બળદેવભાઈ પટેલ, વિજયનગર હાયર સેકન્ડરી સ્કૂલ નારાયણપુરા. આજે આપણે પાઠ 3 કંપનીની સ્થાપના વિધિ વિશે ચર્ચા કરીશું. મિત્રો, અગાઉના 2 લેક્ચરોની અંદર સીસી પાઠ 1 અને 2ની ચર્ચા કરવામાં આવી હતી. હવે પાઠ 3ની હેતુલક્ષી ટૂંકા પ્રશ્નો, 1-2 વાક્યમાં જવાબ આપો એના પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. મિત્રો, તો આ પ્રશ્નોના જવાબ તમે તમારી રીતે તૈયાર રાખજો. જ્યારે આપણે ભેગા થઈએ ત્યારે ચોપડાની અંદર તમને જે આપવામાં આવે છે એસાઇનમેન્ટ અને વિડીયો મારફતે જે પ્રશ્નો, એ પ્રશ્નો તમારે તૈયાર કરીને રાખવાના છે. એટલે ચોપડામાં લખજો તો જ તમને માર્ક્સ મળશે, બાકી મળશે નહીં. તો હવે આપણે પાઠ 3 કંપની સ્થાપના વિધિ વિશે માહિતી મેળવીએ છીએ. જોઈએ હવે પ્રશ્નો જોઈએ, જેથી કરીને આપણને ખ્યાલ આવે. વિકલ્પો છે. પહેલો વિકલ્પ છે, નીચેનામાંથી કઈ બાબત કંપનીની લાક્ષણિકતા નથી? તો એની અંદર 4 વિકલ્પો આપ્યા છે. એમાં જે છેલ્લો વિકલ્પ છે, મેટ્રો શહેરમાં મુખ્ય ઓફિસ, એ લાક્ષણિકતા નથી. પરંતુ ઉપરની 3 લાક્ષણિકતાઓ છે, જે સ્વતંત્ર વ્યક્તિત્વ, સભ્યોની મર્યાદિત જવાબદારી, કાયમી અસ્તિત્વ, આ 3 યોગ્ય જવાબો છે. પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી કયો દસ્તાવેજ કંપનીની નોંધણી કરાવતી વખતે કંપની રજિસ્ટ્રારને આપવો જરૂરી નથી? તો આમાં પણ 3 જવાબો સાચા છે, ચોથો ખોટો છે. નફા નુકસાનની વિગત આપવી જરૂરી પડતી નથી, પણ જ્યારે કંપની રજિસ્ટ્રાર પાસે જઈએ ત્યારે નિયમનપત્ર, સંચાલકોની યાદી અને આવેદનપત્ર આપવું ખૂબ જ જરૂરી છે. ત્રીજો પ્રશ્ન છે મિત્રો, વૈચારિક ખ્યાલની શક્યતાઓ કોના દ્વારા તપાસવામાં આવે છે? વૈચારિક ખ્યાલની શક્યતાઓ કોના દ્વારા તપાસવામાં આવે છે? તો જવાબ છે એડવોકેટ. જવાબ એડવોકેટ, વકીલ મારફતે. ચોથો પ્રશ્ન છે, કંપનીના સભ્યનું મૃત્યુ થતાં શું થાય છે? કંપનીના સભ્યનું મૃત્યુ થતાં શું થાય છે? આપણે અગાઉ ચર્ચા કરેલી છે કે કંપનીના કોઈપણ સભ્યનું મૃત્યુ થાય તો કંપની ઉપર કોઈ અસર થતી નથી, એટલે કે કોઈ અસર ન થાય. પાંચમો પ્રશ્ન છે, કોઈ પણ કંપની માટે આવેદનપત્ર તૈયાર કરવું ફરજિયાત છે, કારણ કે એને રજિસ્ટર ઓફિસમાં નોંધણી કરવાની હોવાથી તે ફરજિયાત છે. પછી છઠ્ઠો પ્રશ્ન છે, કંપની ધારા પ્રમાણે કંપનીને અસ્તિત્વમાં કોણ લાવે છે? તો પ્રમોટરો અસ્તિત્વમાં લાવે છે. કંપની ધારા પ્રમાણે કંપનીને અસ્તિત્વમાં કોણ લાવે છે? તો પ્રમોટરો અસ્તિત્વમાં લાવે છે. સાતમો પ્રશ્ન છે, કયો દસ્તાવેજ કંપનીનો પાયાનો અને મૂળભૂત દસ્તાવેજ ગણાય છે? તો જવાબ છે આવેદનપત્ર. જવાબ આવેદનપત્ર એ કંપનીનો પાયાનો અને મૂળભૂત દસ્તાવેજ ગણાય છે. આઠમો પ્રશ્ન છે, કંપનીનું સંચાલન કોણ કરે છે? તો કંપનીનું સંચાલન સંચાલક મંડળ કરે છે. જવાબ છે સંચાલક મંડળ. તો કંપનીનું સંચાલન સંચાલક મંડળ કરે છે. નવમો પ્રશ્ન છે, સ્થાપકના વિચારો મૂર્ત સ્વરૂપ ધારણ કરે ત્યારે કંપની અસ્તિત્વમાં આવતી હોવાથી કંપનીને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો સ્થાપકનું માનસ સંતાન. સ્થાપકના વિચારો મૂર્ત સ્વરૂપ ધારણ કરે ત્યારે કંપની અસ્તિત્વમાં આવતી હોવાથી કંપનીને સ્થાપકના માનસ સંતાન કહેવામાં આવે છે. 10મો પ્રશ્ન, કંપનીની નોંધણી પહેલાંના તબક્કામાં નીચેની કઈ બાબતોનો સમાવેશ થતો નથી? તો એનો જવાબ છે
સંચાલકોની યાદી. તો કંપનીની નોંધણી પહેલાંના તબક્કામાં નીચેની કઈ બાબતનો સમાવેશ થતો નથી? તો સંચાલકોની યાદી. તો નોંધણીની અંદર સંચાલકોની યાદીનો સમાવેશ થતો પહેલા તબક્કામાં સંચાલકોની યાદીનો સમાવેશ થતો નથી. 11મો પ્રશ્ન, કંપની પ્રમાણપત્રની સાથે કંપની રજિસ્ટ્રાર કંપનીને શું આપે છે? ખાલી જગ્યા આપે છે. તો કંપની પ્રમાણપત્રની સાથે કંપની રજિસ્ટ્રાર કંપનીને કંપની ઓળખ નંબર આપે છે. જવાબ આવે કંપની ઓળખ નંબર આપે છે. મિત્રો, એ રીતે એક વાક્યના ટૂંકા પ્રશ્નો, આમાં થોડા 2 માર્કના પણ પ્રશ્નો આવે છે. જ્યારે 2 માર્કનો પ્રશ્ન આવતો હશે ત્યારે હું કહીશ કે આ પ્રશ્ન 2 માર્કનો છે. તો પ્રશ્ન પહેલો, નોંધણીનું પ્રમાણપત્ર કોણ આપી શકે છે? તો કંપની શરૂ કરવા જરૂરી દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ જો સંતોષ થાય તો જ કંપની રજિસ્ટ્રાર કંપનીનું પ્રમાણપત્ર આપે છે. ફરીથી જુઓ, કંપનીનું પ્રમાણપત્ર નોંધણીનું પ્રમાણપત્ર કોણ આપે છે? તો કંપની શરૂ કરવા જરૂરી દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ જો સંતોષ થાય તો જ કંપની રજિસ્ટ્રાર નોંધણીનું પ્રમાણપત્ર આપે છે. પ્રશ્ન નંબર 2 અગત્યનો છે. પહેલો પણ અગત્યનો છે, બીજો પણ અગત્યનો છે. જે વ્યક્તિઓને પ્રવર્તક કોને કહે છે? તો કે જે વ્યક્તિઓને કંપની સ્થાપવાનો વિચાર આવે અને તે અંગે વિવિધ દસ્તાવેજો તૈયાર કરાવી અંગત જવાબદારી ઉઠાવીને તેની નોંધણી કરાવે તેને કંપનીના પ્રવર્તક તરીકે ઓળખવામાં આવે છે. પ્રવર્તક કોને કહેવામાં આવે છે? તો જે વ્યક્તિઓને કંપની સ્થાપવાનો વિચાર આવે અને તે અંગે વિવિધ દસ્તાવેજો તૈયાર કરાવી અંગત જવાબદારી ઉઠાવીને તેની નોંધણી કરાવે તેને કંપનીના પ્રવર્તક તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન છે, કંપનીનું વિશિષ્ટ લક્ષણ કયું છે? તો કાયદાકીય રીતે કંપનીનું સ્વતંત્ર વ્યક્તિત્વ એનું વિશિષ્ટ લક્ષણ છે. કંપનીનું વિશિષ્ટ લક્ષણ કયું છે? તો કાયદાકીય રીતે કંપનીનું સ્વતંત્ર વ્યક્તિત્વ વિશિષ્ટ લક્ષણ છે. પ્રશ્ન ચોથો, નિવેદનમાં કોણે સહી કરવી પડે છે? નિવેદનમાં કોણે સહી કરવી પડે છે? તો કે નિવેદનમાં કંપનીની સ્થાપના વિધિ સાથે સંકળાયેલ હોય તેઓએ સહી કરવી પડે છે. નિવેદનમાં કંપનીની સ્થાપના વિધિ સાથે સંકળાયેલ હોય તેઓએ સહી કરવી પડે છે. 5મો પ્રશ્ન છે, કોર્પોરેટ ક્ષેત્ર કોને આકર્ષવાની ક્ષમતા ધરાવે છે? કોર્પોરેટ ક્ષેત્ર કોને આકર્ષવાની ક્ષમતા ધરાવે છે? તો કોર્પોરેટ ક્ષેત્ર વ્યવસાયિક મેનેજરોને આકર્ષવાની ક્ષમતા ધરાવે છે. કોર્પોરેટ ક્ષેત્ર વ્યવસાયિક મેનેજરોને આકર્ષવાની ક્ષમતા ધરાવે છે. પ્રવર્તકનો માનસપુત્ર કોને કહેવાય? પ્રવર્તકનો માનસપુત્ર કોને કહેવાય? તો નવી સ્થપાતી કંપની જે તે પ્રવર્તકનો માનસપુત્ર તરીકે ઓળખાય છે. 7મો પ્રશ્ન, નિયમન પત્રમાં કઈ બાબત હોય છે? તો નિયમન પત્રમાં કંપની આંતરિક વહીવટના અને ધારાધોરણો બાબતો હોય છે. નિયમન પત્રમાં કઈ બાબત હોય છે? તો નિયમન પત્રમાં કંપની આંતરિક વહીવટના અને ધારાધોરણો બાબતો હોય છે. પછી 2 ગુણના પ્રશ્નો લખ્યા છે, પણ વાસ્તવમાં થોડા 1 ગુણના પણ છે. તે આ 2 ગુણનામાં કંપનીના સભ્યોની જવાબદારી કેવી હોય છે? કંપનીના સભ્યોની જવાબદારી કેવી હોય છે? કંપનીના સભ્યોની જવાબદારી તેણે ખરીદેલા શેર મૂડી જેટલી જ મર્યાદિત જવાબદારી હોય છે. કંપનીના સભ્યોની જવાબદારી તેણે ખરીદેલા શેર મૂડી જેટલી જ મર્યાદિત જવાબદારી હોય છે.
નવો પ્રશ્ન મિત્રો, કંપનીનું અસ્તિત્વ કેવા પ્રકારનું છે? સ્વાધ્યાયનો પ્રશ્ન છે. કંપનીનું અસ્તિત્વ કાયમી પ્રકારનું છે. તેના સભ્યોના મૃત્યુ, માંદગી, બદલી કે નિવૃત્તિની કંપની ઉપર કોઈ જ અસર થતી નથી. કંપનીનું અસ્તિત્વ કાયમી પ્રકારનું છે. તેના સભ્યોના મૃત્યુ, માંદગી, બદલી કે નિવૃત્તિની કંપની ઉપર કોઈ જ અસર થતી નથી. પ્રશ્ન ત્રીજો, શેર હોલ્ડરો શેર ફેરબદલી કયા આધારે કરી શકે? તો નિયમન પત્રમાં જણાવેલ નિયમો અનુસાર કંપનીના શેરની ફેરબદલી થઈ શકે છે. નિયમન પત્રમાં જણાવેલ નિયમો અનુસાર કંપનીના શેરની ફેરબદલી થઈ શકે છે. પ્રશ્ન નંબર 4, વિગતવાર તપાસ શા માટે જરૂરી છે? તો વિગતવાર તપાસ વિપરીત પરિણામો આવતા અટકાવે છે. ભવિષ્યનું ચિત્ર સ્પષ્ટ થતું હોવાથી સંભવિત યોજના આગળ વધારવી કે નહીં તે અંગેના નિર્ણય વિગતવાર તપાસ દ્વારા શક્ય બને છે. આ પ્રશ્ન અગત્યનો છે. વિગતવાર તપાસ શા માટે જરૂરી છે? તો વિગતવાર તપાસ વિપરીત પરિણામો આવતા અટકાવે છે. ભવિષ્યનું ચિત્ર સ્પષ્ટ થતું હોવાથી સંભવિત યોજના આગળ વધારવી કે નહીં તે અંગેના નિર્ણય વિગતવાર તપાસ દ્વારા જ શક્ય બને છે. આવેદનપત્ર કયા પ્રકારનો દસ્તાવેજ છે? તો આવેદનપત્ર એ કંપનીનો પાયાનો મૂળભૂત દસ્તાવેજ છે, જે કંપની અને ત્રાહિત પક્ષ વચ્ચેના સંબંધ નક્કી કરે છે. આવેદનપત્ર કયા પ્રકારનો દસ્તાવેજ છે? તો આવેદનપત્ર એ કંપનીનો પાયાનો મૂળભૂત દસ્તાવેજ છે, જે કંપની અને ત્રાહિત પક્ષ વચ્ચેના સંબંધ નક્કી કરે છે. છઠ્ઠો પ્રશ્ન છે, નિયમન પત્ર કયા પ્રકારનો દસ્તાવેજ છે? તો નિયમન પત્ર એ કંપનીનો આંતરિક વહીવટીય અને ધારાધોરણો દર્શાવતો ગૌણ દસ્તાવેજ છે. સાતમો પ્રશ્ન છે, અગત્યનો પ્રશ્ન છે, કંપનીને પ્રવર્તકનો માનસપુત્ર શા માટે કહે છે? તો પ્રવર્તક પોતાના વિચાર બીજને પોતાની કલ્પના શક્તિ અને સર્જકતા પોષે છે, તે જોખમ ઉઠાવે છે, માનવ શક્તિ તેમજ માલ સામાનને ક્રિયાશીલ કરી ધંધો તરફ વારે છે અને તેનાથી કંપની અસ્તિત્વમાં આવે છે. તેથી તેને પ્રવર્તકના માનસપુત્ર કે માનસ સંતાન કે માનસપુત્ર કહેવામાં આવે છે. પ્રવર્તક પોતાના વિચાર બીજને પોતાની કલ્પના શક્તિ અને સર્જકતા પોષે છે, તે જોખમ ઉઠાવે છે, માનવ શક્તિ તેમજ માલ સામાનને ક્રિયાશીલ કરી ધંધા તરફ વારે છે અને તેનાથી કંપની અસ્તિત્વમાં આવે છે. તેથી તેને પ્રવર્તકના માનસપુત્ર કે માનસ સંતાન તરીકે ઓળખવામાં આવે છે. કંપનીની સ્થાપના વિધિ એટલે શું? કંપનીની સ્થાપના વિધિ એટલે શું? તો કોઈ પણ વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહને કંપનીની સ્થાપના કરવાનો વિચાર કરે ત્યારથી માંડીને ધંધો શરૂ થાય ત્યાં સુધીની જે કાર્યવાહી કરવામાં આવે છે તેને કંપનીની સ્થાપના વિધિ કહેવામાં આવે છે. કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહને કંપનીની સ્થાપના કરવાનો વિચાર કરે ત્યારથી માંડીને ધંધો શરૂ થાય ત્યાં સુધી જે કાર્યવાહી કરવામાં આવે તેને કંપનીની સ્થાપના વિધિ કહેવાય. નવમો પ્રશ્ન છે, કંપનીને કયા કયા પ્રકારના કરાર કરવા પડે છે? તો કંપનીએ વિવિધ પ્રકારના કરાર કર્યા હોય છે, જેવા કે બેંક સાથેના કરાર, એડવોકેટ સાથેના કરાર, સીએ સાથે કરાર, સીએસ સાથે કરાર જેવા નિષ્ણાતોની નિમણૂક અંગેના કરાર થાય છે. કંપનીએ કયા કયા પ્રકારના કરાર કર્યા હોય છે? તો કંપનીએ વિવિધ પ્રકારના કરાર કર્યા હોય છે, જેવા કે બેંક સાથેના કરાર, એડવોકેટ વકીલ સાથેના કરાર, સીએ સાથેના કરાર, સીએસ સાથેના કરાર જેવા વિવિધ નિષ્ણાતોની નિમણૂક અંગેના કરાર કરેલા હોય છે.
શા માટે દરેક સંચાલકે લેખિત સંમતિ આપવાની હોય છે? શા માટે દરેક સંચાલકે લેખિત સંમતિ આપવાની હોય છે? કંપની સંચાલક તરીકે કાર્ય કરવા જે વ્યક્તિ તૈયારી બતાવે છે તે સ્વૈચ્છિક રીતે આ કાર્ય સ્વીકારે છે અને તેમની ઈચ્છા વિરુદ્ધ તેમનું નામ મૂકવામાં આવ્યું નથી તે દર્શાવવા લેખિત સંમતિ દરેક સંચાલકે આપવી પડે છે. કંપની સંચાલક તરીકે કાર્ય કરવા જે વ્યક્તિ તૈયારી બતાવે છે તે સ્વૈચ્છિક રીતે આ કાર્ય સ્વીકારે છે અને તેમની ઈચ્છા વિરુદ્ધ તેમનું નામ મૂકવામાં આવ્યું નથી તે દર્શાવવા લેખિત સંમતિ દરેક સંચાલકે આપવાની હોય છે. મિત્રો, આ 2 ગુણના પ્રશ્નો છે. એમાં પહેલો પ્રશ્ન તમને અગાઉ આવી ગયો છે, કંપનીનો અર્થ અને તેની વ્યાખ્યા. પ્રશ્ન નંબર 2, કંપનીની સ્થાપનામાં વિગતવાર તપાસમાં કઈ બાબતોની તપાસ કરવામાં આવે છે? તો કંપનીની સ્થાપનામાં વિગતવાર તપાસમાં સરકારની નીતિ, કાનૂની નિયંત્રણો, કાચા માલની પ્રાપ્તિ, ચીજવસ્તુઓની માંગ, વેપાર ને સહકાર સેવાઓ વગેરેની વિગતવાર તપાસ કરાય છે. કંપની સ્થાપવામાં વિગતવાર તપાસમાં કઈ કઈ બાબતોની તપાસ કરવામાં આવે છે? તો કંપની સ્થાપનામાં વિગતવાર તપાસમાં સરકારની નીતિ, કાનૂની નિયંત્રણો, કાચા માલની પ્રાપ્તિ, ચીજવસ્તુઓની માંગ, વેપાર અને સહાયક સેવાઓ વગેરેની વિગતવાર તપાસ કરાય છે. ત્રીજો પ્રશ્ન છે, આવેદનપત્રમાં કઈ બાબતોનો સમાવેશ કરવો જોઈએ? સ્વાધ્યાયનો પ્રશ્નો છે. તો આવેદનપત્રમાં કંપનીનું નામ, ધ્યેય, મૂડી, સભ્યોની જવાબદારી અને રજિસ્ટર્ડ ઓફિસના સરનામા જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. આવેદનપત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવો જોઈએ? તો આવેદનપત્રમાં કંપનીનું નામ, ધ્યેય, મૂડી, સભ્યોની જવાબદારી અને રજિસ્ટર્ડ ઓફિસના સરનામા જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. ચોથો પ્રશ્ન છે, સંચાલકોની યાદી રજૂ કરતી વખતે કઈ બાબતો બતાવવાની હોય છે? સંચાલકોની યાદી રજૂ કરતી વખતે કઈ બાબતો બતાવવાની હોય છે? તો સંચાલકોની યાદીમાં કંપનીના સંચાલક તરીકે જે વ્યક્તિઓ કાર્ય કરવાની છે તેમના નામ, સરનામા, ધંધો, ઉંમર, રાષ્ટ્રીયતા વગેરેની યાદી બતાવવાની હોય છે. અગત્યનો પ્રશ્ન છે 5મો, સંચાલકોના સોગંદનામામાં કઈ બાબતો દર્શાવવામાં આવે છે? સંચાલકોના સોગંદનામામાં કઈ બાબતો દર્શાવવામાં આવે છે? તો સંચાલકોના સોગંદનામામાં નીચે મુજબની બાબતો રજૂ કરતી હોવી જોઈએ. પહેલું, તે કોઈપણ ગુના માટે ગુનેગાર ઠરેલ ન હોવો જોઈએ. તે કોઈપણ છેતરપિંડી કે ગેરરીતિ માટે ગુનેગાર ઠરેલ ન હોવો જોઈએ. રજિસ્ટ્રાર સમક્ષ જે માહિતી આપવામાં આવી છે તે સાચી અને પૂર્ણ છે તેવી એને બાંયધરી આપવાની હોય છે. સોગંદનામામાં 3 બાબતોની બાંયધરી આપવામાં આવે છે. તે કોઈપણ ગુના માટે ગુનેગાર ઠરેલ ન હોવો જોઈએ. તે કોઈપણ છેતરપિંડી કે ગેરરીતિ માટે ગુનેગાર ઠરેલ ન હોવો જોઈએ. રજિસ્ટ્રાર સમક્ષ જે માહિતી આપવામાં આવી છે તે સાચી અને પૂર્ણ હોવી જોઈએ. છઠ્ઠો પ્રશ્ન છે, નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા કરવામાં આવેલ નિવેદનમાં કોની સહી જોઈએ? તો મિત્રો, નોંધણીના પ્રમાણપત્ર મેળવવા કંપનીમાં આવેલ નિવેદનમાં કંપનીની સ્થાપના વિધિમાં સંકળાયેલ હોય તે સર્વની સહી હોવી જોઈએ, જેમ કે એડવોકેટ, CA, CS અથવા કોસ્ટ એકાઉન્ટન્ટ વગેરેની સહીઓ હોવી જોઈએ. નોંધણીના પ્રમાણપત્ર મેળવવા કરવામાં આવેલ નિવેદનમાં કંપનીની સ્થાપના વિધિમાં સંકળાયેલ હોય તે સર્વની સહી કરવી જોઈએ, જેમ કે એડવોકેટ, CA, CS, કોસ્ટ એકાઉન્ટર વગેરે. 7મો છે,
આ પણ અગત્યનો પ્રશ્ન છે. પ્રવર્તકો આર્થિક જગતના ફરિશ્તાઓ છે, સમજાવો. પ્રવર્તકો આર્થિક જગતના ફરિશ્તાઓ છે, સમજાવો. કંપની સ્વરૂપ. જવાબ: કંપની સ્વરૂપ ધંધાકીય સાહસમાં સૌથી જટિલ સ્વરૂપ છે. આ સ્વરૂપના અસ્તિત્વ માટે પ્રવર્તકો અંગત જોખમ ઉપાડે છે. તે વિવિધ દસ્તાવેજો તૈયાર કરે છે, ઉત્પાદનના વિવિધ સાધનોના કાર્યશીલ ઉપયોગ માટે ભારે જહેમત ઉઠાવે છે. તે નિષ્ણાતોની સલાહ લઈને વિવિધ કરારો કરે છે. આમ પ્રવર્તકોના કાર્ય અને સાહસ વગર કંપની અસ્તિત્વમાં આવતી નથી. તેથી જ તેમને આર્થિક જગતના ફરિશ્તા કહેવામાં આવે છે. કંપની સ્વરૂપ ધંધાકીય સાહસોમાં સૌથી જટિલ સ્વરૂપ છે. આ સ્વરૂપના અસ્તિત્વ માટે પ્રવર્તકો અંગત જોખમ ઉપાડે છે. તે વિવિધ દસ્તાવેજો તૈયાર કરે છે, ઉત્પાદનના વિવિધ સાધનોના કાર્યશીલ ઉપયોગ માટે ભારે જહેમત ઉઠાવે છે. તે નિષ્ણાતોની સલાહ લઈને વિવિધ કરારો કરે છે. આમ પ્રવર્તકોના કાર્ય અને સાહસ વગર કંપની અસ્તિત્વમાં આવતી નથી. તેથી જ તેમને આર્થિક જગતના ફરિશ્તા કહેવામાં આવે છે. કંપનીની સ્થાપના વિધિ. તો એનો અર્થ આપણે જોવાનો હતો. તો કહી શકાય, કંપની અલગ કૃત્રિમ અને કાનૂની વ્યક્તિત્વ ધરાવે છે. કાયદાકીય વ્યક્તિત્વ અસ્તિત્વમાં લાવવા વિવિધ દસ્તાવેજોની નોંધણી કરાવવી પડે છે. ભારતમાં કંપનીદારો સ્વતંત્રતા મળ્યા બાદ ભારતમાં 1956નો કંપનીદારો અમલમાં આવ્યો હતો. ત્યારબાદ 2013નો કંપનીદારો તબક્કાવાર લાગુ પાડવામાં આવ્યો. તો કંપનીના અર્થને કંપની એક કૃત્રિમ વ્યક્તિત્વ. કંપનીનો અર્થ અને વ્યાખ્યા જણાવો. પ્રશ્ન પહેલો બાકી હતો, એ જોઈ લઈએ. તો કંપનીનો અર્થ: કંપની એક કૃત્રિમ કાયદાકીય વ્યક્તિ છે. તે સભ્યો બદલાઈ જાય, નિવૃત્ત થાય, મૃત્યુ પામે તો પણ કંપનીના અસ્તિત્વ પર કોઈ અસર થતી નથી. એનો અર્થ છે. મિત્રો, આ રીતે આપણે પાઠ પહેલો, આ પાઠ ત્રીજો, કંપનીની સ્થાપના વિધિ વિશે વિસ્તૃત માહિતી મેળવી.